સ્વાગત છે મિત્રો ગુજરાત જીકેના એક નવા વિડીયોમાં। તો મિત્રો થોડાક દિવસો પહેલાં જ આંગણવાડી બહેનો માટે એક સારા સમાચાર આવ્યા હતા, જેમાં દેશની લાખો આંગણવાડીની બહેનોને ગ્રેજ્યુટીનો લાભ મળશે। આંગણવાડી બહેનો લાખો બહેનો કર્મચારી ગણાશે। માનદ વેતનને વેતન અને ICDSને પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા તરીકે ગણવામાં આવશે। તો મિત્રો આજે આપણે એ જ વાત કરવાના છીએ કે ગ્રેજ્યુટી આંગણવાડી બહેનોને કેટલી મળશે, ગ્રેજ્યુટી શું છે અને ગ્રેજ્યુટી તમને કેટલી મળશે, ગ્રેજ્યુટીની ગણતરી તે વિશે વાત કરવાના છીએ। તો મિત્રો આપણે પહેલી વાત કરવાના છીએ કે ગ્રેજ્યુટી શું છે, ગ્રેજ્યુટી એક્ટ વિશે વાત કરવાના છીએ કે ગ્રેજ્યુટીનો કાયદો, ગ્રેજ્યુટીની ગણતરી અને તમને કેટલી ગ્રેજ્યુટી મળશે તે વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો પહેલી વાત કરીએ કે ગ્રેજ્યુટી શું છે। તો મિત્રો કોઈપણ કર્મચારી ઓછામાં ઓછા 5 વર્ષ પોતાની સેવા કંપનીમાં, સંસ્થામાં કે સરકારમાં તેને 5 વર્ષ સેવા આપી હોય તો તે કર્મચારીને તે કંપની, સંસ્થા કે સરકાર દ્વારા નિશ્ચિત રકમ ચૂકવવામાં આવશે, તેને આપણે ગ્રેજ્યુટી કહી શકીએ છીએ। હવે મિત્રો ગ્રેજ્યુટી એક્ટ, તો આ જે ગ્રેજ્યુટી ચૂકવવામાં આવે છે જે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972 હેઠળ ચૂકવવામાં આવે છે। ગ્રેજ્યુટી એક્ટ એટલે શું? તો તે છે એક પ્રકારનો કાયદો જેનાથી કોઈ કંપની, સંસ્થા કે સરકારના નિવૃત્ત અથવા ઓછામાં ઓછા 5 વર્ષ સેવા પૂરી પાડી હોય તેવા કર્મચારીને રાજીનામું આપનારને જ આ ગ્રેજ્યુટી ચૂકવવામાં આવશે। ગ્રેજ્યુટી કોને મળવાપાત્ર છે? તો મિત્રો આપણે જોયું કે ગ્રેજ્યુટીના કાયદા મુજબ કોઈપણ કર્મચારીને કંપની, સંસ્થા કે સરકાર સાથે ઓછામાં ઓછા 5 વર્ષ સેવા પૂરી પાડી હોય તે કર્મચારીએ તો તેને ગ્રેજ્યુટી ચૂકવવામાં આવે છે। જો કે અપવાદરૂપ કોઈ કર્મચારીનું મૃત્યુ થાય અથવા તો તે દિવ્યાંગ થઈ જાય તો 5 વર્ષ પહેલાં પણ તે ગ્રેજ્યુટી મેળવવા માટે હકદાર છે અને તે આપવી ફરજિયાત છે। તો મિત્રો ગ્રેજ્યુટી ક્યારે મળવાપાત્ર છે? તો મિત્રો આપણે આ વાત કરીએ કે આંગણવાડી બહેનો જે કાર્યકર તેડાગર છે તેમને ગ્રેજ્યુટી ચૂકવવાનો જે સુપ્રીમનો આદેશ છે તેમને ક્યારે ગ્રેજ્યુટી મળશે તેના વિશે વાત કરીએ તો આંગણવાડી કાર્યકર અથવા તેડાગર નિવૃત્તિની તારીખથી 30 દિવસની અંદર ગ્રેજ્યુટી ચૂકવી દેવી પડે છે। જો 30 દિવસ પછી ગ્રેજ્યુટી ચૂકવવામાં ન આવે તો તે તારીખથી મળવાપાત્ર ગ્રેજ્યુટીની વાર્ષિક 10% સાદા વ્યાજ પર તેમને વ્યાજ આપવાનું થાય છે। તેની આપણે આગળ ગણતરી પણ કરવાના છીએ। હવે વ્યાજની ગણતરી આપણે કરીએ તો દાખલા તરીકે કોઈ આંગણવાડી બહેન કે આંગણવાડી કાર્યકર કે તેડાગરની નિવૃત્તિની તારીખ છે જે 2/8/16, જેની ગ્રેજ્યુટી ચૂકવવાની તારીખ 2/8/16 ત્યારે તેને ગ્રેજ્યુટી ચૂકવવાની હોય, પરંતુ તેની ગ્રેજ્યુટીની ચૂકવણી 2/8/2020ના રોજ ચૂકવવામાં આવે તો તે વચ્ચેનો ગાળો છે જે 4 વર્ષનો ગેપ થયો, 4 વર્ષનો ગાળો, આ 4 વર્ષનું વ્યાજ સાદા વ્યાજ તરીકે તે બેનને ચૂકવવામાં આવશે। હવે આપણે આગળ ગ્રેજ્યુટીની ગણતરી કરીએ તો ગ્રેજ્યુટીની ગણતરી માટે છેલ્લો મેળવેલ પગાર, પછી બેન દ્વારા મહિનાના કામકાજના દિવસો જે 26 દિવસો હોય, 15 દિવસનું માનદ વેતન અને સેવામાં બજાવેલ વર્ષ, મતલબ કે કેટલા વર્ષ તમે સેવા આપી છે, 10 વર્ષ, 5 વર્ષ, 5 વર્ષ તો ઓછામાં ઓછું હોવી જ જોઈએ, 15 વર્ષ, 20 વર્ષ, તો તેની ગણતરીના આધારે તો તેનું એક ગ્રેજ્યુટીનો ફોર્મ્યુલા સમજીએ તો છેલ્લું માનદ વેતન ગુણ્યા 15 દિવસનું વેતન ગુણ્યા સેવાનો સમયગાળો, જેટલા વર્ષ સેવા આપી હોય તે ભાગ્યા 26 દિવસ જે મહિનાના કામકાજના દિવસો। આને ઉદાહરણ તરીકે સમજીએ તો દાખલા તરીકે છેલ્લું માનદ વેતન છે જે 10,000, વર્ષના કામકાજ મતલબ કે 20 વર્ષ તેમને સેવા આપી છે તો તેમને કેટલી ગ્રેજ્યુટી મળે? તો 10,000 ગુણ્યા 15 ગુણ્યા 20 ભાગ્યા 26 એટલે તેનો સરવાળો આવશે, તેનો ટોટલ 1,15,384 રૂપિયા તે બેનને ગ્રેજ્યુટી મળવાપાત્ર છે।
10,000 છેલ્લું માનદ વેતન હતું, 15 દિવસનું માનદ વેતન ગુણ્યા 20 વર્ષ જે સેવા આપી છે તે ભાગ્યા 26 જે મહિનાના દિવસો હતા તે ગણતરી કરીને ટોટલ 1,15,384 રૂપિયા મળવાપાત્ર છે. હવે આમાં જો બેનને 20 વર્ષ અને 7 મહિના કામ કર્યું હોય તો તેમની કામકાજનું સમયગાળો 21 વર્ષની ગણતરીના લેખે ગણાશે. હવે આપણે વાત કરીએ કે વ્યાજની, કે વ્યાજ કેવી રીતે મળે, વ્યાજની ગણતરી. તો હવે જો રિટાયર્ડ થયાના 4 વર્ષ સુધી ગ્રેજ્યુટી ન મળે તો કેટલું વ્યાજ મળે. આપણે આગળ જોયું કે 2,8,16 જે ચૂકવવાનો પાત્ર હશે ગ્રેજ્યુટી, પરંતુ તેની ચૂકવણી 2,8,20ના રોજ થઈ હોય તો 4 વર્ષનું જે કેટલી ગણતરી થશે તે. તો હવે જો રિટાયર થયાના 4 વર્ષ સુધી ગ્રેજ્યુટી ન મળે તો કેટલું વ્યાજ મળે. તો આપણે જોઈએ કે આપણે આગળ જોયું કે 1,15,384 રૂપિયા બેનને મળવાપાત્ર ગ્રેજ્યુટી હતી. તો તે ગ્રેજ્યુટી આવી ગુણ્યા 10, કારણ કે 10% લેખે સાદા વ્યાજ તરીકે આપવાનું છે, ગુણ્યા કેટલા વર્ષનું ગેપ છે તો 4 વર્ષનું, ભાગ્યા 100. એટલે બેનને મળવાપાત્ર વ્યાજ જો એટલું લેટ મળે 4 વર્ષ તો 1,15,384 રૂપિયા ગ્રેજ્યુટી મળે, ઉપરાંત તેનું વ્યાજ 46,153 રૂપિયા તેનું વ્યાજ મળે. તો મિત્રો આ રીતે આંગણવાડી બહેનોને ગ્રેજ્યુટીનો લાભ મળશે. એટલે તમારે હવે તમે કેટલા વર્ષ સુધી સેવા આપી છે તેની આધારે તમને કેટલી ગ્રેજ્યુટી મળશે તેમની ગણતરી તમારે જાતે કરવાની રહેશે. આપણે ઉદાહરણ દ્વારા સમજી ગયા કે કેવી રીતે કેટલી ગ્રેજ્યુટી મળશે, કેટલું વ્યાજ મળશે અને દરેક બહેનોને આ રીતે પોતાની ગણતરી કરવાની રહેશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, અન્ય બહેનો પાસે વિડીયો પહોંચે, અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.